સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત ઓબીસીનો દાખલો. અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે. તેમજ અરજી સાથે માંગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે. આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે. જો એક પણ વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં હોય તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં. અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે. 1. અરજદારનો જવાબ પરિશિષ્ટ 234 મુજબ. પંચનામું પરિશિષ્ટ 334 મુજબ. 3. સોગંદનામું પરિશિષ્ટ 434. 4. રહેઠાણનો પુરાવો ટેલિફોન બિલ, લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર ફોટો, ઓળખપત્ર પૈકી ગમે તે એક. 5. રેશન કાર્ડ. 6. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. 7. જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા રજિસ્ટર્ડ થયેલ સમાજના પ્રમુખ, મંત્રીશ્રીનો દાખલો, ધારાસભ્ય, સંસદ સભ્યનો દાખલો, માતા પિતાનો જાતિનો દાખલો વગેરે. અગત્યની નોંધ. અરજદારને ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આવવાનું રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવાની અરજી. ઉમેદવારનું નામ લખવાનું છે. પોતાનું સરનામું લખવું. તારીખ લખવી. પ્રતિ મામલતદારશ્રી, પોતાનો તાલુકો લખાવો. તમારા જિલ્લોનું નામ લખવાનું છે. વિષય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત. ઉપર્યુક્ત બાબતે જણાવવાનું કે અમારી જ્ઞાતિનો સરકારશ્રીની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. મારી અન્ય વિગતો નીચે મુજબ છે. 1. અરજદારનું નામ લખવું. એલસી મુજબ. 2. અરજદારના પિતાનું નામ લખવું. 3. હાલનું સરનામું લખવું. 4. મૂળ વતનનું નામ લખવું. 5. ઉંમર તમારી જે હોય તે લખવી. 6. ધંધો વ્યવસાયની વિગતો આપવી. 7. ધંધો વ્યવસાયનું સરનામું જે જગ્યાએ કરતા હોય તે દર્શાવવું. 8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ જ્ઞાતિ તથા પેટાજ્ઞાતિ લખવી. 9. વાર્ષિક આવક લખવી. 10. કયા હેતુ માટે પ્રમાણપત્ર જોઈએ છે તે વિગત લખવી. ઉપર્યુક્ત વિગતો ધ્યાને લઈ મને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આપવા વિનંતી છે. અરજદારની સહી નામ બંને લખવી. એકરાર. અમો અરજદાર અમારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આથી જણાવીએ છીએ કે ઉપર અરજીમાં જણાવેલ તમામ વિગતો હકીકત અમારી જાણ તેમજ માનવા મુજબ ખરી અને બરાબર છે. જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય કે અમોએ જાણી બુઝીને ખોટી હકીકત વિગત રજૂ કરેલ હોવાનું ધ્યાને આવે તો ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ અમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાશે. તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુન્હો બને છે. તે હકીકત અમો સારી રીતે જાણીએ છીએ. સ્થળમાં તમારા વતનનું નામ લખવું. તારીખ તે દિવસની લખવી. અરજદારની સહી કરવી. ચેક લિસ્ટ મુદ્દા નંબર 34. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત અરજદારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે. 1. અરજીપત્રક પરિશિષ્ટ 1 34. 2. નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે. 3. અરજદારનો જવાબ પરિશિષ્ટ 2 34. 4. પંચનામું પરિશિષ્ટ 3 34. 5. સોગંદનામું પરિશિષ્ટ 4 34. 6. રહેઠાણનો પુરાવો. 7. રેશન કાર્ડ. 8. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. 9. જ્ઞાતિ અંગેના અન્ય પુરાવા. 10. બારકોડ સ્ટીકર લગાવેલ છે.
ઉપરોક્ત ખાના નંબર 3 માં બધામાં હા નો જવાબ લખવો. અરજદારનું નામ સહી કરવી. નોંધ: ચેકલિસ્ટના કોલમ નંબર 3 માં હા ના અથવા લાગુ પડતું નથી તેમ સ્પષ્ટ દર્શાવવું તથા સામેલ કરેલ પુરાવા કયા પાન નંબર ઉપર છે તે પણ દર્શાવવું. આ પૈકીના એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ કોર્ટ ફી સ્ટેમ્પ ₹3ની ટિકિટ લગાવવી. પરિશિષ્ટ 2-34. અરજદારનો રૂબરૂ જવાબ. હું નીચે સહી કરનાર પોતાના જે નામ હોય તો તે લખવું, ઉંમર વર્ષ લખવી, જે ધંધો કરતા હોય તે લખવું, રહેવાસીમાં તમે જે જગ્યાએ રહેતા હોય તેનું નામ લખવું. તે આજરોજ આપની રૂબરૂ હાજર થઈ પૂછવાથી લખાવું છું કે મેં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરેલ છે. જે અમોને બતાવેલ છે તેમાં મેં સહી કરેલ છે. જે હકીકત સાચી છે. સરકારશ્રીના ઠરાવ મુજબ અમો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જ્ઞાતિઓ જ્ઞાતિ અને સમૂહના છીએ. અમારી જ્ઞાતિ પેટા જ્ઞાતિ છે. જે હકીકત સાચી છે. જે બાબતે આ તારીખના રોજ એફિડેવિટ કરેલ છે. તેમજ જ્ઞાતિના પુરાવા તરીકે અમોએ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્રનું રજૂ કરેલ છે. વર્ષથી ગુજરાત રાજ્યના વતની હોઈ આ દાખલો મેળવવા અમોએ અરજી કરેલ છે. ઉપર લખાવેલ જવાબ મારા લખાવ્યા મુજબ બરાબર છે. જે વાંચી સમજીને સહી કરેલ છે. ખોટી એફિડેવિટ કરવી તે ગુન્હાને પાત્ર છે તેની અમોને જાણ છે. સ્થળ લખવું. તારીખ લખવી. તલાટી કમ મંત્રીની રૂબરૂમાં અરજદારની સહી, નામ લખવું. તલાટી કમ મંત્રીના સહી, નામ, સિક્કો કરવી લેવા. પરિશિષ્ટ 3-34. પંચનામું તલાટીની હાજરીમાં કરવાનું રહેશે. બધી વિગતો ભરીને તલાટીની સહી, નામ, સિક્કો કરવી લેવો. ઉપરોક્ત પંચનામામાં જણાવેલ વિગતોની મેં જાતે ચકાસણી કરેલ છે. જે બરાબર માલુમ પડેલ છે. પરિશિષ્ટ 4-34. સોગંદનામું કરવું. નોટરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ₹20ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવવું. તો ચાલો કયા ડોક્યુમેન્ટ હશે? તો ચાલશે. નીચેનામાંથી કોઈ એક પુરાવા માટે રજૂ કરવાનું રહેશે. રહેઠાણ પુરાવો જોડાણ કોઈ પણ એક. રેશન કાર્ડ. વીજળી બિલની સાચી નકલ. ટેલિફોન બિલની સાચી નકલ. ચૂંટણી કાર્ડની સાચી નકલ. પાસપોર્ટની સાચી નકલ. બેંક પાસબુક, રદ કરેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ. પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પાસબુક. ગાડી ચલાવવાની પરવાનગી. ડ્રાઇવિંગ લાયસન્સની નકલ. PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો, આઈડી કાર્ડ, સેવા ફોટો, ઓળખ કાર્ડ. પાણીનું બિલ 3 મહિના કરતાં જૂનું નહીં. ઓળખ પુરાવો જોડાણ કોઈ પણ એક. ચૂંટણી કાર્ડની સાચી નકલ. આધાર કાર્ડની નકલ. ઇન્કમટેક્સ પાન કાર્ડની સાચી નકલ. પાસપોર્ટની સાચી નકલ. ગાડી ચલાવવાની પરવાનગી, ડ્રાઇવિંગ લાયસન્સની નકલ. PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો, આઈડી કાર્ડ, સેવા ફોટો, ઓળખ કાર્ડ. કોઈપણ સરકારી દસ્તાવેજ જેમાં નાગરિકનો ફોટો હોય. માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી. આવકનો પુરાવો કોઈ પણ એક. આવકનું પ્રમાણપત્ર. છેલ્લી પે સ્લિપ અથવા છેલ્લા 3 વર્ષના આવકવેરા રિટર્નની સાચી નકલ. ગામ રજીસ્ટરની પ્રમાણિત નકલ. ના 7, 12, 8 અને નંબર 6 જેના માટે જમીન ધારવામાં આવી છે. જાતિનો પુરાવો કોઈ પણ એક. શાળા છોડવાના પ્રમાણપત્રની સાચી નકલ. સક્ષમ અધિકારીઓ તરફથી સ્વપ્રમાણિત જાતિ પ્રમાણપત્ર.
પિતા કાકા કાકીના શાળા છોડવાના પ્રમાણપત્રની સાચી નકલ. સંબંધનો પુરાવો. એફિડેવિટ અરજી સાથે જોડાયેલ છે. સેવા જોડાણમાં પુરાવાની જરૂર છે. અન્ય જરૂરી દસ્તાવેજો. પિતા કાકા કાકીના જાતિ પ્રમાણપત્રની સાચી નકલ. તલાટીની ભલામણ. પંચનામું. મિત્રો, હવે ઓબીસીનું પ્રમાણપત્રમાં ડોમિસાઇઝનો દાખલો પણ રજૂ કરવાનું રહેશે. આ ઓફલાઇન ફોર્મની સામાન્ય જાણકારી આપી છે. જન સેવા કેન્દ્રની બહાર વેરીફાઈ કરવાવાળા બેસેલા હોય છે. તેમની મદદ લઈ શકાય.